તુલસીશ્યામ ગીરમાં આવી લાઈવ તુલસીશ્યામ આવી આપણે હવે થોડુંક આગળ હોય 4-5 કિલોમીટર અને ઘડીક વિડીયો શૂટ કરી લેવી આપણે. અને જે તુલસીશ્યામ મોલ આપણે મેગ્નેટ રોડ કહીએ ત્યાં આપણે થોડોક બ્લોગ બનાવશું. વચમાં આવ્યો આવી ત્યાં આમાં નસીબ મળે તો સિંહ દર્શન થાય. હો ફૂલ ઠંડી હવા આવે છે. આવો નજારો જોવો હોય ને તો ગાંડી ગીરમાં ધક્કો ખાવો પડે. હો ફાઇનલી આપણે તુલસીશ્યામ પહોંચવા આવ્યો 1 કિલોમીટર આગળ આવી. મેગ્નેટ રોડ આવવાની તૈયારીમાં છે. વિડીયો બનાવશું. ચાલો સ્પીડ બ્રેકર આવી ગયો. બસ ગાડી ઉપર રાખી દે. બંધ કરી દે ગાડી. બસ સ્ટોપ કરી નાખ. બંધ કરી દે ગાડી. જો આ મેગ્નેટ રોડ છે. સકોની ગાડી હલે છે. ગાડી હલે છે. જો આ તુલસીશ્યામનો મેગ્નેટ રોડ છે એટલે ઓટોમેટિક ગાડી ધાર ચડે ને આ ગાડી પાણી હે નહીં નકર તો આપણે દેખાડે તો ઊંધી દેશીમાં પાણી જાય. જો સ્કોર્પિયો ઊંધો હાલે બરોબર. જો ઊંધા ધારે હાલે સ્કોર્પિયો હાલે ને ઊંધા ધારે. જો વાંચીને જો એટલે આમ ધાર્યો લાગશે. હાલો તો આપણે તુલસીશ્યામ પહોંચી ગયા બરોબર. આ રૂક્ષપૂર્ણિમાનું મંદિર. તો હાલો તુલસીશ્યામ પહોંચી ગયા હવે. ગરમ પાણીના કુંડ દેખાડવી તમને બરોબર. હાલો ગરમ પાણીમાં હાથ પગ ધોતા આવી અહીંયા. હાલો તો આપણે ગરમ પાણીના કુંડે આવી ગયા હવે અને હાથ પગ ધોઈશું હવે. જો તમને બતાવી. જો આ ગરમ પાણીના કુંડ છે. જો ગરમ પાણી ઉકળે. હવે જો આપણે પાણી જોવી બરોબર. એમ તો ફૂલ ગરમ છે. હો ગરમ પાણીના કુંડ કહેવાય તુલસીશ્યામ. મમ્મા ચેક કરો પાણી કેટલું ગરમ છે. જો કાયદેસર ધુમાડા નીકળે. કેટલું કે મમ્મા ગરમ? મીડિયમ હે કે એમ ને? શિયાળા મજા આવે ને? જો કુંડનું નામ છે. હવે ગરમ પાણીમાં હાથ બોળી લીધા બહાર આવો તો આમ મંદિરે જ આવીએ આપણે. હાલો તો ગરમ પાણીમાં હાથ પગ ધોઈ લીધા અને હવે દર્શન કરવા જાવીએ આપણે શ્યામ ભગવાન. અને રૂક્ષ્મણીમાં તો ઉપર નહીં જાવી પગથિયે ચડવાના એટલે
જો રૂક્ષ્મણીમાં અહીંથી જવાનું ઉપર મંદિર ઠેઠ, પણ આપણે અત્યારે નહીં જાવી. આપણે આ જયશ્યામનું મંદિર છે ત્યાં દર્શન કરતા આવીએ આપણે, બરોબર. હાલો શ્યામ ભગવાનના દર્શન કરતા આવીએ આપણે. જો ઉપર ચડ્યા આવી.